બોટાદના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવથી મગફળીની ખરીદીની શરૂઆત થઈ છે। ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલા 15 જેટલા ખેડૂતોને મગફળી વેચવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે બોલાવાયા હતા। મગફળીના ટેકાના ભાવના ખરીદીમાં એક મણના 1356ના ભાવથી મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે। રાણપુર, બરવાડા અને ગઢડા સહિતના આસપાસના તાલુકા અને ગામના 2100 જેટલા ખેડૂતોએ મગફળીના પાકને ટેકાના ભાવથી વેચાણ કરવા ઓનલાઈન અરજી કરી હતી। ત્યારે આજે 15 જેટલા ખેડૂતોને મગફળીના પાક સાથે હળદર કોટન યાર્ડ ખાતે બોલાવાયા હતા। મગફળીની ખરીદીમાં એક મણ દીઠ બજાર ભાવ 900 થી 1000 રૂપિયા આસપાસ બોલાવાય છે। ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવ 300 થી 400 રૂપિયા વધારે આપી મગફળીની ખરીદી શરૂ થઈ છે। ત્યારે ખેડૂતોને ટેકાના ભાવની ખરીદીથી ફાયદો થશે તેમ ખરીદ વેચાણ સંઘના વહીવટીકર્તાઓ માની રહ્યા છે। એક મહિના પહેલા વીસીઓ પાસે રજીસ્ટ્રેશન થઈ શકતું હતું। સરકારની જે સાઇટ છે એની ઉપરથી પૂરા ડોક્યુમેન્ટ જમા કરાવી અને ઓનલાઈન ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકતા હતા। ક્રમ મુજબ અત્યારે જે રજીસ્ટ્રેશન થયેલ છે એ રીતે જ તે ક્રમ મુજબ મેસેજથી અને ફોનથી આપણે ખેડૂતોને બોલાવી શકીએ છીએ અને એ રીતે ખેડૂતોનો માલ લેવામાં આવે। સરકારશ્રી અને માનનીય નરેન્દ્રભાઈ દ્વારા ખેડૂતોને આવક બમણી કરવાના હેતુસર જ્યારે રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી કરવાનો શુભારંભ કર્યો છે, ત્યારે બોટાદ એપીએમસીમાં આવતી મગફળી 1000થી માંડી અને 1150 સુધીના ભાવમાં જાય છે, પરંતુ ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને 1356 જેવા ભાવ મળે છે।